કેટલા સમયથી ઊભા છો તમે? 6 વાગ્યાથી. સવારે 6 વાગ્યાથી ઊભા છો. રથ હવે થોડીક વારમાં આવવાના છે. કેટલા ધન્યતા અનુભવશો દર્શન? બહુ જ. દર વર્ષે આવો? દર વર્ષે. ભક્તોનો આ નિત્યક્રમ રહેતો હોય છે. દર વર્ષે તેઓ અહીંયા આગળ પહોંચતા હોય છે. તમે કેટલા સમયથી ઊભા છો બેન અહીંયા? 7:30 વાગ્યાથી. 7:30 વાગ્યાથી ઊભા છો. કેટલો ઉત્સાહ કેટલો છે? પ્રતીક્ષા કેટલી કરી રહ્યા? એ બહુ જરૂર બધા મતલબ ક્યારના વાર જોઈ રહ્યા છે. મોબાઈલમાં પણ ફોટા લેશો ને વિડીયો લેશો? હા ચાલુ જ છે એ તો. મોબાઈલમાં તસવીરો કંડારવા માટે પણ ભક્તો એટલા તાલાવેલી તેમનામાં જોવા મળી રહી છે. ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે. આ તરફના દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. જે નાના બાળકો છે તે અલગ અલગ અહીંયા આગળ ચિત્રકામ કરીને આવેલા છે અને તેમની સાથે વાત કરશું. ત્રણેય ભગવાનના ચિત્રો અહીંયા આગળ તેઓ લઈને આવ્યા છે. બેન, સ્વાભાવિક રીતે નાનું બાળક છે, તેનામાં કેટલો ઉત્સાહ છે? પરિવાર સાથે તમે લોકો આવેલા છો? જ્યારથી હું નાની હતી ને ત્યારથી આવીએ છીએ. એટલે પ્રથા ટૂંકમાં ચાલુ રાખી છે. ચાલુ જ છે. અમે નાના હતા, હવે અમે મોટા થઈ ગયા, અમારા બાળકોને સાથે લઈને આવીએ છીએ ને વર્ષોથી અહીંયા જ ઊભા રહીએ છીએ. સર, રહો છો ક્યાં આગળ તમે? સાઉથ બોપલ અત્યારે. સાઉથ બોપલમાં રહો છો અને અહીંયા આગળ આવ્યા છો. નાની બાળકીને પણ અહીંયા આગળ આ જે દ્રશ્યો છે જે ભક્તોમાં એક ઉર્જાનો સંચાર કરતા હોય છે. પિતા પોતાની બાળકીને લઈને અહીંયા આગળ દર્શન કરવા માટે ઊભા છે. કારણ કે સ્વાભાવિક રીતે નાના બાળકોમાં જ્યારે સંસ્કારોનું સિંચન થાય ત્યારે જ પેઢી છે તેને જાણ થતી હોય છે. સર, કેટલું મહત્વનું બની જતું હોય છે આટલા નાના બાળકોને આ જે ચિત્રકામ અહીંયા આગળ કરીને આવે છે? જે અમે જોઈને મોટા થયા એ જ અમારા જે કલ્ચરમાં છે એને પાસ ઓન થાય. અને એને પેઇન્ટિંગનો શોખ છે તો એને મોટા ભાગે આ રિલિજિયસ પેઇન્ટિંગ જ બનાવે. અને હવે જગન્નાથજી મંદિરે છેલ્લા લાસ્ટ મંથ ત્યાં જઈને આવ્યો, મોટા જગન્નાથ, તો ત્યારથી એને વધારે એની ભક્તિનું એવું થયું છે તો એ ત્યારથી એને જ પેઇન્ટિંગ બનાવે છે. બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને આપણા દેશનો સંસ્કૃતિનો વારસો જાળવે તેના માટે માતા પિતા તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભક્તો અત્યારે અહીંયા દ્રશ્યો અનુમાન લગાવી શકતા હશો કેટલા ઉત્સુક છે દર્શન કરવા માટે. જ્યારે રથ અહીંયા આગળથી પસાર થશે ત્યારે આખો માર્ગ છે તે ખાલી કરાવી દેવામાં આવશે. પણ તેની વચ્ચે અત્યારે મોટું અપડેટ ગજરાત છે તે કોર્પોરેશનથી નીકળી રહ્યા છે. 17 ગજરાત છે તે કોર્પોરેશન ખાતે પહોંચી ચૂક્યા છે અને આ છેલ્લા ગજરાત બાદ હવે ટેબ્લો છે તેની શરૂઆત થશે. જે 101 ટેબ્લો ટ્રક અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યા છે. અલગ અલગ થીમ આધારિત તેની શરૂઆત અહીંયા આગળ થઈ ચૂકી છે. તે બાદ ભજન મંડળી અને અખાડા છે તે કોર્પોરેશન ખાતે પહોંચશે, દાણાપીઠ ખાતે, અને તે બાદ 3 રથ છે તેનું આગમન અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી ખાતે થશે. ત્યાં આગળ તેમના પૂજન કરવામાં આવશે. મહંત છે તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે અને રથ છે તેના પણ પૂજા અર્ચના કરવામાં આવશે.